તમે વ્રજમાં ગોવર્ધનની પરિક્રમા કરતા લોકોને જુઓ, લાખોની સંખ્યામાં લોકો. એમાં ગુરુ પૂર્ણિમાના દિવસોમાં અષાઢ સુદ 11 થી લઈને પૂનમ, એ 5 દિવસ તો ત્યાં જે ભીડ હોય, નાનો એવો કુંભ મેળો લાગે. તમને રોડ ક્રોસ કરીને તમે ઓલી બાજુ ન જઈ શકો, આટલી ભીડ. ગિરિરાજ ગોવર્ધન બીજાને માટે પર્વત હશે, જડ વસ્તુ હશે, ભક્તિ માર્ગમાં એ હરિદાસ વર્ય છે. શ્રીમદ ભાગવતમાં ગોપીઓ કહે છે, હંતાય મદ્રી રબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. હંતાય, હંત અયમ અદ્રી હરિદાસ વર્ય. અદ્રી એટલે પર્વત. આ જે અદ્રી છે, આ જે પર્વત છે, એ હરિદાસ વર્ય છે, ભગવાનના ભક્તોમાં શ્રેષ્ઠ. એટલે ગોવર્ધનને વ્રજમાં ગુરુ માને છે. એટલે ગુરુ પૂર્ણિમાના દિવસોમાં આટલી ભીડ થાય, એટલે પરિક્રમા લગાવે. ગોવર્ધન ગુરુ છે. ભાગવતમાં શ્રી કૃષ્ણ કહે છે, હું જ છું ગોવર્ધન, હું જ પર્વત. શૈલોસ્મી. આમ કહી અને ઓલો જે અન્નકૂટ ધર્યો હતો ને, એ આરોગે છે ભગવાન. તો ગોવર્ધન એ પણ ગુરુ, અને કૃષ્ણ પરમાત્મા એ પરમાત્મા તો ખરા, પણ આપણે એને જગતગુરુ પણ કહીએ છીએ. કૃષ્ણમ વંદે જગતગુરુમ. અને એટલા માટે જગતગુરુ ગીતાનો ગાયક, એણે ધર્મોપદેશ આપ્યો અર્જુનજીના માધ્યમથી.